ચાલો આજે વિજ્ઞાનના બે એવા સાધનોની દુનિયામાં જઈએ જે છે તો એકદમ સામાન્ય પણ કામ કરે છે જબરદસ્ત. હું વાત કરું છું બહિર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સની. આ બંને આપણી આસપાસ જ હોય છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે તેઓ પ્રકાશ સાથે કેવી અદ્ભુત રમત રમે છે? ચાલો આજે એ જ સમજીએ. ક્યારે વિચાર્યું છે કે બિલોરી કાચથી અક્ષરો આટલા મોટા કેમ દેખાય છે જ્યારે ગાડીનો સાઇડ મિરર આખા રસ્તાને પોતાની અંદર સમાવી લે છે? એક વસ્તુ દૃશ્યને મોટું કરી દે છે તો બીજી એને વિશાળ બનાવી દે છે. વેલ, આ કોઈ જાદુ નથી, આ તો છે પ્યોર સાયન્સ. તો ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલનો જવાબ છુપાયેલો છે પ્રકાશની બે અલગ અલગ કરામતમાં. અરીસો અને લેન્સ બંને પ્રકાશને કંટ્રોલ કરે છે, પણ એમની રીત બિલકુલ અલગ છે. ચાલો આને બરાબર સમજીએ. જે મુખ્ય તફાવત છે ને એ આ બે સિદ્ધાંતોમાં છે. અરીસા કામ કરે છે પરાવર્તન પર, એટલે કે પ્રકાશ સપાટી પર અથડાઈને પાછો ફેંકાય છે, બાઉન્સ થાય છે, જ્યારે લેન્સ કામ કરે છે વક્રીભવન પર, એટલે કે પ્રકાશ એની અંદરથી પસાર થતી વખતે વળી જાય છે, બેન્ડ થાય છે. તો એક ઉછાળે છે, બીજો વાળે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ બહિર્ગોળ અરીસાની. આ એ જ અરીસો છે જે આપણને વિશાળ દૃશ્ય, એક વાઇડર વ્યૂ જોવામાં મદદ કરે છે. અને હા, એ પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. તો બહિર્ગોળ અરીસો એટલે શું? એકદમ સહેલી ભાષામાં કહીએ તો એ એક એવો અરીસો છે જેની પ્રકાશને પાછો ફેંકતી સપાટી બહારની તરફ ઉપસેલી હોય. એનો આ ખાસ બહાર નીકળેલો આકાર જ એના બધા કમાલ પાછળનું સાચું રહસ્ય છે. હવે જુઓ કે આ કામ કેવી રીતે કરે છે. જ્યારે પ્રકાશના કિરણો એના પર પડે છે ત્યારે એની ઉપસેલી સપાટી એ કિરણોને બહારની તરફ ફેલાવી દે છે. વિજ્ઞાનની ભાષામાં આને અપસરણ કે પછી ડાયવર્જન્સ કહેવાય છે. અને આ કિરણો ફેલાવાને કારણે જ આપણને એકસાથે ઘણો મોટો વિસ્તાર જોવા મળે છે. તો આનાથી જે પ્રતિબિંબ બને એ કેવું હોય? બહિર્ગોળ અરીસાથી બનતા પ્રતિબિંબમાં હંમેશા 3 ગુણધર્મો હોય છે. યાદ રાખજો. 1. તે હંમેશા આભાસી હોય છે, એટલે કે તેને પડદા પર નથી લઈ શકાતું. બીજું, તે હંમેશા ચત્તું એટલે કે સીધું જ હોય છે. અને ત્રીજું, તે હંમેશા વસ્તુ કરતાં નાનું હોય છે. અને એટલે જ તો ગાડીના અરીસા પર લખેલું હોય છે, ઓબ્જેક્ટ્સ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર. આ જ ગુણધર્મોને કારણે તેના ઉપયોગો પણ બહુ જ ખાસ છે. ગાડીઓના સાઇડ મિરરમાં, જેથી પાછળનો આખો ટ્રાફિક દેખાય. મોટા સ્ટોર્સમાં સિક્યુરિટી માટે ખૂણામાં લગાવેલા ગોળ અરીસામાં. અને જ્યાં જોખમી વળાંક હોય ત્યાં રસ્તાની સલામતી માટે, કારણ કે એ એક નાના અરીસામાં ઘણો મોટો વિસ્તાર બતાવી દે છે. ઓકે, તો હવે આગળ વધીએ આપણા બીજા સાધન તરફ, બહિર્ગોળ લેન્સ. જ્યાં અરીસો પ્રકાશને ફેલાવતો હતો ત્યાં લેન્સ એનાથી બિલકુલ ઉલટું, પ્રકાશને ભેગો કરવાની જબરદસ્ત શક્તિ ધરાવે છે. અને આ બધો કમાલ વક્રીભવનને કારણે થાય છે. બહિર્ગોળ લેન્સ એક પારદર્શક પદાર્થ છે, જેમ કે કાચ. એ વચ્ચેથી જાડો અને કિનારીઓ પર પાતળો હોય છે. પારદર્શક હોવાને કારણે પ્રકાશ એની આરપાર જઈ શકે છે અને એના આ ખાસ આકારને કારણે એ વળી જાય છે. અને અહીંયા એનું મુખ્ય કામ સ્પષ્ટ દેખાય છે. એ પ્રકાશના કિરણોને એક બિંદુ પર ભેગા કરે છે, એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. આ પ્રક્રિયાને અભિસરણ કે કન્વર્જન્સ કહે છે. એટલે જ તો એનું બીજું નામ અભિસારી લેન્સ પણ છે. આ જ તો એની ફોકસ કરવાની તાકાત છે. હવે જુઓ, બહિર્ગોળ અરીસા કરતાં અહીંયા બહુ મોટો તફાવત છે. લેન્સથી બનતા પ્રતિબિંબના ગુણધર્મો ફિક્સ નથી હોતા. બધું એના પર આધાર રાખે છે કે વસ્તુ લેન્સથી કેટલી દૂર છે. પ્રતિબિંબ વાસ્તવિક પણ હોઈ શકે અને આભાસી પણ, ઉલટું પણ હોઈ શકે અને ચત્તું પણ, અને વસ્તુ કરતાં મોટું, નાનું કે સરખું કંઈ પણ હોઈ શકે છે. આ જ એની ખાસિયત છે. અને આ જ કારણ છે કે એના ઉપયોગો પણ બહુ વિશાળ છે. સાદા બિલોરી કાચથી માંડીને દૂરની દૃષ્ટિની ખામી સુધારવા માટેના ચશ્મામાં, કેમેરામાં એકદમ શાર્પ ફોટા પાડવા માટે, અને હા, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જેવા મોટા વૈજ્ઞાનિક સાધનોમાં પણ બહિર્ગોળ લેન્સ જ વપરાય છે. સારું, તો આપણે બંનેને અલગ અલગ તો બરાબર સમજી લીધા. હવે ચાલો બંનેને સામસામે મૂકીએ અને એમના મુખ્ય તફાવતોને એક જ જગ્યાએ જોઈ લઈએ, જેથી બધી વાત એકદમ પાક્કી થઈ જાય. ચાલો આ ટેબલ પર ફટાફટ નજર નાખીએ. સિદ્ધાંત: અરીસો પરાવર્તન, લેન્સ વક્રીભવન. પ્રકાશનું કાર્ય: અરીસો ફેલાવે, લેન્સ ભેગો કરે. પદાર્થ: અરીસો અપારદર્શક, લેન્સ પારદર્શક. પ્રતિબિંબનો પ્રકાર: અરીસામાં ફિક્સ છે, હંમેશા આભાસી અને ચત્તું,
જ્યારે લેન્સમાં વાસ્તવિક પણ હોઈ શકે અને આભાસી પણ. અને છેલ્લે કદ. અરીસામાં હંમેશા નાનું, જ્યારે લેન્સમાં એ વસ્તુના અંતર પર આધાર રાખે છે. બસ આટલો જ છે મુખ્ય તફાવત. તો આપણે શું શીખ્યા? આ માત્ર ભૌતિકશાસ્ત્રના નિયમો નથી. આ એવા સાધનો છે જે આપણી જોવાની ક્ષમતાને અનેક ગણી વધારી દે છે. આ આખી વાતનો સાર એ છે કે આ બે એકદમ સાદા લાગતા સાધનો, બહિર્ગોળ અરીસો અને લેન્સ, ખરેખર કેટલી શક્તિશાળી ટેકનોલોજીનો પાયો છે. સૂક્ષ્મજીવોને જોતા માઇક્રોસ્કોપથી લઈને બ્રહ્માંડના રહસ્યો ખોલતા ટેલિસ્કોપ સુધી આ બંને આપણી દુનિયાને જોવાની રીત જ બદલી નાખી છે. તો અંતમાં એક સવાલ, જે વિચારવા જેવો છે. જરા વિચારો, આપણી આસપાસ રહેલા આ અરીસા અને લેન્સ, પછી ભલે તે આપણા સ્માર્ટફોન કેમેરામાં હોય કે મેડિકલ સાધનોમાં, આજે આપણી દુનિયાને હજી કઈ રીતે સતત બદલી રહ્યા છે. વિચારજો.